ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુ વસાવાએ ડાંગ જિલ્લાના પરિવારોના પંડાલમાં થયેલ ચોરી અંગેની જાણ થતાં મુલાકાત કરી હતી. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના પરિવારો રોજગારી માટે ચલથાણ સુગર હેઠળ વાલિયા તાલુકાના ઘણા ખેડૂતોની શેરડી છેલ્લા 2 વર્ષથી કટિંગ માટે આવે છે, જેનો એક ટુકડી પાનવાડીની સીમમાં પોતાનું પંડાલ નાખવામાં આવ્યો હતો, જ્યાં એક પંડાલમાં ઘર વખરીના સામાનની ચોરીની ઘટના સામે આવી હતી. અંગેની જાણ થતાં ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુ વસાવા, ચંપક વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને ભોગ બનેલા પરિવારોને સાંત્વના આપી હતી. સાથે અસામાજિક તત્વોને ગરીબ આદિવાસી શ્રમિકોને હેરાન નહીં કરી આવા પરિવારોને મદદ કરવાની જરૂર હોવાનું ગતરોજ સાંજે જણાવ્યું હતું.